Good morning. Today we learn about atom structure and composition. એમાં આપણે આગળના વિડિયોમાં થોડાક એવા પોઈન્ટ આપણે જોઈ લીધા હતા. એના પછીના આપણે જોઈએ તો hydrogen is a unique element because its common form has only one proton and one neutron. One proton, one electron and no neutron, making it the only element with the same atomic and mass number. જે આ હાઇડ્રોજન છે એ યુનિક એલિમેન્ટ છે. હાઇડ્રોજન ઇઝ એ યુનિક એલિમેન્ટ. હાઇડ્રોજન is a unique element. હાઇડ્રોજન છે એ એક યુનિક એલિમેન્ટ છે. એમની પાસે એક ઇલેક્ટ્રોન હશે અને એક પ્રોટોન હશે. One proton and one electron. અને એમની પાસે ન્યુટ્રોન છે એ નહીં હોય. હાઇડ્રોજન એક યુનિક એલિમેન્ટ છે. એમની પાસે શું હશે કે ઓનલી વન પ્રોટોન હશે અને વન ઇલેક્ટ્રોન હશે. અને ન્યુટ્રોન છે એ એમાં એબસન્ટ હશે, એમાં ન્યુટ્રોન જોવા મળશે નહીં. અને આ જે હાઇડ્રોજન છે એમની પાસે કેવું હશે કે ઓનલી એલિમેન્ટ મેકિંગ ઇટ ધ ઓનલી એલિમેન્ટ વિથ ધ સેમ એટોમિક એન્ડ માસ નંબર. હવે આ જે હાઇડ્રોજન છે એમની પાસે એટોમિક અને માસ નંબર જે છે એ સેમ હશે એમની પાસે. Isotopes are variant forms of the same element that differ in the number of neutron and thus have a different mass number. હવે આ જે આઇસોટોપ છે એમની પાસે શું હશે તો કે અલગ અલગ પ્રકારના ન્યુટ્રોન હશે અને ડિફરન્ટ માસ નંબર, એટલે કે જે માસ નંબર છે એ ડિફરન્ટ હશે એમની પાસે. The electron that spin around the nucleus assume definite patterns. કે આ જે ઇલેક્ટ્રોન છે જ્યારે સ્પિન કરતું હોય ત્યારે એમની એક એવી ચોક્કસ એવી પેટર્ન હોય. ઈચ પેટર્નમાં એ સ્પિન કરતું હોય. This pattern are termed electronic cell or orbital. હવે આ જે સ્પિન કરતું હોય એમને ઇલેક્ટ્રોનિક સેલ અથવા તો ઓર્બિટલ કહેવામાં આવે છે. The electron located in the cell furthest from the nucleus travel the fastest and are at the highest energy level. હવે જ્યારે ન્યુક્લિયસ જ્યારે ટ્રાવેલ કરતું હોય ત્યારે એ શું કરશે કે જ્યારે હાયર એનર્જી મળશે ત્યારે ઓર્બિટલમાં એ ફાસ્ટ રન થશે. And the first orbital 1s is a spherical in shape. હવે જે પહેલી ઓર્બિટલ હશે ને જે એમને 1s ઓર્બિટલ કહેવામાં આવે છે અને એનો શેપ કેવો હશે? સ્ફેરિકલ ઇન શેપ. And has the lowest energy level. અને જ્યાં 1s છે ને એમાં એનર્જી કેટલી હશે કે લો એનર્જી હશે. The other orbitals which are further from the nucleus are termed as the s, p, d and f orbital. અને એના પછીની જે ઓર્બિટલ છે એમને s, p, d and f ઓર્બિટલ કહેવામાં આવે છે. જે પહેલી ઓર્બિટલ હશે ને એમને 1s ઓર્બિટલ કહેવામાં આવે છે. અને એના પછીની જે હશે એમને s, p, d, f orbital કહેવામાં આવે છે. The other orbital can be either spherical or a dumbbell shape.
હવે બીજી ઓર્બિટલ જે છે કાં તો સ્ફેરિકલ શેપમાં હશે કાં તો ડમ્બેલ શેપમાં હશે. And the arrangement of electron around the nucleus may also be referred to as the electron configuration. અને એમની અરેન્જમેન્ટ છે એ અરેન્જમેન્ટ ઓફ ઇલેક્ટ્રોન અરાઉન્ડ ઇલેક્ટ્રોનની આજુબાજુ હશે. And the nucleus may also be referred to as the electron configuration. Boson, angstrom and single molecules cannot usually be observed by light microscope. જે સિંગલ મોલિક્યુલ હોય ને એમને આપણે લાઇટ માઇક્રોસ્કોપીની અંદર ઓબ્ઝર્વ નથી કરી શકતા. But small molecule and even the outline of the atom may be visualized in some circumstances by use of the atomic force microscopy. અને અમુક એવા નાના એવા મોલેક્યુલ હશે ને એમને આપણે કેટલીક વાર એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપી હોય એમની અંદર ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. અને એમાં એક ફિગર આપેલી છે હાઇડ્રોજનની. જો આપણે હાઇડ્રોજન એટમમાં જોઈએ ને તો શું હશે? હાઇડ્રોજનમાં પહેલા વચ્ચેની સાઈડ એક પ્રોટોન હશે અને એમની ફરતી બાજુ આ જે છે ત્યાં ઓર્બિટલમાં એક ઇલેક્ટ્રોન હશે. આ હાઇડ્રોજન એટમ છે એમાં આ એક પ્રોટોન હશે અને એક ઇલેક્ટ્રોન હશે. જે આ હાઇડ્રોજન એટમ છે એમને પાસે એક પ્રોટોન હશે અને એક ઇલેક્ટ્રોન હશે. અને આ જે છે કાર્બન એટમ છે એમાં શું હશે? કાર્બન એટમમાં કાર્બન એટમ કાર્બન એટમમાં છે ને વચ્ચેની સાઈડ અહીંયા છે 6 પ્રોટોન હશે અને ન્યુટ્રોન હશે +6 ન્યુટ્રોન. અને આ બહારની સાઈડ છે એ ઇલેક્ટ્રોન છે. જે કાર્બન એટમ છે ને એની પાસે 6 પ્રોટોન હશે અને 6 ન્યુટ્રોન હશે. અને આ બહારની સાઈડ છે એમાં ઇલેક્ટ્રોન આ બધા જે છે ઇલેક્ટ્રોન હશે. પેલી જે ઓર્બિટલ હશે એમાં 2 ઇલેક્ટ્રોન હશે અને એની બહારની જે છે એમાં 4 ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હશે. અને આપણે બુકમાં જોઈએ તો હિલિયમ એટમ છે એમાં શું છે? હિલિયમ એટમની અંદર જે આ પ્રોટોન છે એમાં 2 પ્રોટોન હશે ને 2 ન્યુટ્રોન હશે. વચ્ચેની સાઈડ 2 પ્રોટોન હશે અને 2 ન્યુટ્રોન હશે. અને એમની જે બહારની જે સાઈડ ઓર્બિટલ જે છે એમાં 2 ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હશે.
અને આપણે હાઇડ્રોજનમાં જોઈએ તો શું કરશે, એક હાઇડ્રોજનના બે મોલેક્યુલ છે અલગ અલગ. એમાં શું છે કે જ્યારે હાઇડ્રોજન મોલેક્યુલ છે એ ભેગા થાય ત્યારે H2 બનશે. એના પછી નેક્સ્ટ કેમિકલ બોન્ડ. Chemical bond. The atoms of a compound are held together by chemical bond formed by the interaction of electrons from each atom. હવે જે આ એટમ હોય ને, એટમ ઓફ અ કમ્પાઉન્ડ, એના જે કમ્પાઉન્ડ હોય એ કેની હારે જોડાયેલા, કેમિકલ બોન્ડ જે હશે ને એનાથી જોડાયેલા હશે. અને શેના બનેલા હશે તો કે ઇન્ટરેક્શન ઓફ ઇલેક્ટ્રોન ફ્રોમ ઈચ એટમ. અને ઇલેક્ટ્રોન વચ્ચે એમનું એ ઇન્ટરેક્શન હશે એટમમાં. Molecules are formed when two or more atoms associated through a chemical bonding. હવે મોલેક્યુલ છે એ કેના બનેલા હશે, formed when two or more atoms, બે અથવા તો વધારે એવા એટમ associate through a chemical bond, એટલે કે કેમિકલ બોન્ડ હારે એસોસિએટ હશે. બે અથવા તો વધારે એવા એટમ કેમિકલ બોન્ડિંગ થી એ એસોસિએટેડ હશે. Chemical bond are an attractive force that hold together atoms, ions or a group of atoms in a molecule or other substance. હવે જે કેમિકલ બોન્ડ હોય એ કેની હારે હોલ્ડ થયેલા હશે તો કે એટમ, આયન અથવા તો ગ્રુપ ઓફ એટમ હારે. મોલેક્યુલ ની અંદર આ જે એટમ, આયન અને ગ્રુપ ઓફ એટમ હારે એ જોડાયેલા હશે, એટ્રેક્ટિવ હશે. Many types of chemical bond are present in an organic molecule. ઘણા બધા ટાઈપના કેમિકલ બોન્ડ જે છે એ ઓર્ગેનિક મોલેક્યુલ ની અંદર પ્રેઝન્ટ હોય છે. Three of the most important are covalent bond, ionic bond and the hydrogen bond. કેમિકલ બોન્ડ એમના ટાઈપ છે. કયા કયા હશે કેમિકલ બોન્ડ ની અંદર તો કે પેલું કોવેલેન્ટ બોન્ડ, આયોનિક બોન્ડ, કોવેલેન્ટ બોન્ડ, આયોનિક બોન્ડ, હાઇડ્રોજન બોન્ડ. આગળ કેમિકલ બોન્ડ ના ટાઈપ છે કોવેલેન્ટ બોન્ડ, આયોનિક બોન્ડ એન્ડ હાઇડ્રોજન બોન્ડ. આ ત્રણ જે ટાઈપ છે એ કેમિકલ બોન્ડ ના ટાઈપ છે. This force is of electric nature and the attraction between an electron of one atom to the nucleus of another atom contributed to what is known as a chemical bond. એમાં શું હશે કે this force is of electric nature. એમનો જે નેચર છે ઇલેક્ટ્રિક નેચર હશે. and the attraction between an electron, one atom to the nucleus. હવે એ કેની હારે એટ્રેક્શન માં હશે તો કે ઇલેક્ટ્રોન ની વચ્ચે એટ્રેક્શન માં હશે one atom to nucleus of another atom, એટલે કે એક એટમ ન્યુક્લિયસ નો અથવા તો another atom હારે એ એટ્રેક્શન માં હશે. and contribute to, અને આ જે છે એમને કેમિકલ બોન્ડ કહેવામાં આવે છે. and the
simplest chemical bond is that formed between a two hydrogen atom. જે સિમ્પલ કેમિકલ બોન્ડ હશે ને એ શેના બનેલા હશે તો કે બે હાઇડ્રોજન એટમથી ફોર્મ થયેલા હશે. આ જે સિમ્પલ કેમિકલ બોન્ડ હશે ને એ બે હાઇડ્રોજન એટમના બનેલા હશે. એન્ડ each hydrogen atom has a one electron. અને જે દરેક એવા હાઇડ્રોજન એટમ છે એમની પાસે એક ઇલેક્ટ્રોન હશે. As the two atoms approach each other, the nucleus of one atom attracts to the electron of the other. અને એ બીજા હારે એવી રીતના જોડાયેલા હશે. Eventually, the two orbital overlap, becoming a single orbital containing a two electron. હવે શું કરશે કે બે જે ઓર્બિટલ છે એ શું થશે કે બે જોઈન્ટ આવી રીતના ભેગી થશે અને ઓર્બિટલ કન્ટેઇન ટુ ઇલેક્ટ્રોન અને એમની પાસે બે ઇલેક્ટ્રોન થઈ થશે. અને એના પછી આઇસોટોપ્સ are of two types. Isotopes છે એમના બે ટાઈપ છે. આઇસોટોપ છે ને એના બે ટાઈપ છે, સ્ટેબલ આઇસોટોપ અને રેડિયો એક્ટિવ આઇસોટોપ. પહેલું સ્ટેબલ આઇસોટોપ. and radioactive isotope. એમાં પહેલા આપણે જોઈએ તો સ્ટેબલ આઇસોટોપ. Stable isotopes do not undergo spontaneously fission or decomposition to attain the normal form of an atom. એ શું કરતા હશે કે જે સ્ટેબલ આઇસોટોપ છે એ સ્પોન્ટેનિયસલી એટલે કે સતત છે ને એમાં ફ્યુઝન કે ડિકમ્પોઝિશન થતું નહીં હોય, એમનો ક્ષય કે એવું થતું નહીં હોય. એન્ડ એમાં એક્ઝામ્પલ છે સેમ નંબર ઓફ પ્રોટોન એન્ડ ન્યુટ્રોન. એમની પાસે છે ને સેમ નંબરમાં પ્રોટોન અને ન્યુટ્રોન હશે. એમાં એક્ઝામ્પલ આપેલા છે સ્ટેબલ આઇસોટોપમાં N14 and N15. એક્ઝામ્પલ N14 and N15 and O18 C13 O18 C13 and S33 S33. આ બધા જે છે એ સ્ટેબલ આઇસોટોપ માટેના એક્ઝામ્પલ છે. એમાં શું થતું હશે કે એમની પાસે છે ને સેમ નંબર ઓફ પ્રોટોન અને ન્યુટ્રોન હશે. એમની પાસે સરખા એવા પ્રમાણમાં પ્રોટોન અને ન્યુટ્રોન હશે, એટલે કે એમનું ફ્યુઝન કે ડિકમ્પોઝિશન થશે નહીં, કેમ કે એમની પાસે પ્રોટોન અને ન્યુટ્રોન સરખા પ્રમાણમાં હશે એટલા માટે. અને આ જે છે એ એમને માટે એમના એક્ઝામ્પલ છે. અને જે રેડિયોએક્ટિવ આઇસોટોપ છે એમાં શું થતું હશે કે રેડિયોએક્ટિવ આઇસોટોપ આર ધેટ વન which are less stable and emit radiation from their nucleus in the attempt to attain stability. એની પાસે શું હશે કે જે રેડિયોએક્ટિવ આઇસોટોપ છે ને એમાં શું થશે કે એ લેસ સ્ટેબલ હશે. રેડિયોએક્ટિવ આઇસોટોપ છે એ લેસ સ્ટેબલ હશે, સ્ટેબલ રહેશે નહીં. એન્ડ emit radiation એમાં સતત રેડિયેશન થતું હશે. emit radiation
and radiation arrives due to disintegration of the nuclei of this atom and through of a stream of protons. This is called radioactive decay. એટલે એમાં શું થતું હશે? સતત એમનો ક્ષય થતો હશે. As a result of this, the atomic weight change and it become a different element altogether. એમાં શું થશે કે એમનો જે એટોમિક વેઇટ જે હશે ને એ ચેન્જ થશે, કેમ કે એમનો જે ડીકે થશે ને, રેડિયોએક્ટિવ ડીકે થશે ને ત્યારે એમના એટોમિક વેઇટ હશે એમાં ચેન્જ આવી જશે અને શું થશે કે ડિફરન્ટ એલિમેન્ટ altogether અને બીજા એવા એલિમેન્ટ હારે એ જોડાઈ જશે. હાફ લાઈફ કોને કહેવામાં આવે? તો કે હાફ લાઈફ ઇઝ અ મેઝર of the stability of a radioactive isotope. જે રેડિયોએક્ટિવ આઇસોટોપ છે એમની સ્ટેબિલિટી મેઝર કરીએ એમને હાફ લાઈફ કહેવામાં આવે છે. એન્ડ હાફ લાઈફ ઇઝ ધ ટાઈમ ટેકન રિક્વાયર્ડ ફોર એન ઇનિશિયલ ક્વોન્ટિટી ઓફ રેડિયોએક્ટિવ મટીરિયલ ટુ ડીકે ટુ 1/2 ઓફ ધી અમાઉન્ટ. કે જે રેડિયોએક્ટિવ મટીરિયલ હોય એમનો ડીકે અડધા પ્રમાણમાં જે થાય એમને હાફ લાઈફ કહેવામાં આવે છે. એન્ડ ધીસ ટાઈમ કેન બી ફ્યુ મિનિટ ટુ મેની યર્સ. અને એ ક્યારે થાય? તો કે એને થતા કાં તો અમુક થોડી એવી ફ્યુ મિનિટ લાગે અથવા તો ઘણા બધા વર્ષો લાગી જાય. એમાં એક્ઝામ્પલ આપેલા છે K42 એમની માટે કેટલો ટાઈમ છે કે 12.4 hours. એન્ડ Fe59 એમની પાસે 45 days. Fe59 જે છે એમની હાફ લાઈફ કેટલી છે તો કે 45 years. અને C40 માટે તો ઘણો બધા વર્ષ છે, 5700 વર્ષ. એમને માટે અલગ અલગ હાફ લાઈફ આપેલી છે અને નીચે જે છે એમના સ્ટ્રક્ચર છે અને એમની પાસે પ્રોટોન કેટલા છે, ન્યુટ્રોન કેટલા એ બતાવેલું છે અને એનો એટોમિક વેઇટ કેટલો છે એ. ઓકે, થેન્ક યુ.